આજે એક તમને વાર્તા સંભળાવી છે. એ વાસ્તવિક તો નથી, પણ વાસ્તવિક બને એવી આપણી અપેક્ષા હોવી જોઈએ. વાર્તાનું નામ છે છેલ્લી પેન. બહુ પ્રેરણાદાયી વાર્તા છે. છેક સુધી સાંભળજો એવી મારી તમને વિનંતી છે. અદ્ભુત વાર્તા છે અને તમને આ વાર્તા વાંચીને લાગશે કે આપણી આસપાસ પણ હજી કેટલાક એવા માણસો હશે, અથવા તો છે, અથવા તો તમને ખબર પડી છે કે આવા છે, તો બહુ આશાનું કિરણ છે. બહુ નિરાશ થવા જેવું નથી. આ વાર્તાનું નામ છે છેલ્લી પેન. રાજકોટની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સમુદ્ગાર જે ત્રૈમાસિક છે એમાં એ છપાઈ છે ને કોળિયું મેગેઝિન છે એમાંથી લેવામાં આવી છે, સણોસરા લોકભારતી યુનિવર્સિટીનું. સાંભળજો સાહેબ, બહુ તમારી આંખ ભીની થઈ જશે, મારી ગેરંટી. સ્થળ છે મદુરાઈ મીનાક્ષી મંદિરનું પ્રવેશ દ્વાર. વ્યક્તિનું નામ છે પેરિયા સ્વામી. ઉંમર લગભગ 60 વર્ષ છે. દરરોજ સવારે 6 વાગે તે મંદિરના પ્રવેશ દ્વાર પાસે બેસી જાય છે. તેમની પાસે એક નાનકડું કાપડું પાથરેલું હોય છે. એના પર પેન, પેન્સિલ, રબર, કંપાસ બોક્સ જેવી વસ્તુ ગોઠવેલી હોય છે. એટલે ફૂટપાથ ઉપર થેલા જે લોકો પાથરણા રાખતા હોય એ રીતે આ કામ કરે છે. આ ફૂટપાથ પરની એક દુકાન છે, પણ ખાસ કાંઈ ધંધો નહીં સાહેબ. પણ પેરિયા સ્વામીનો એક નિયમ હતો, જ્યારે પણ કોઈ બાળક પેન માગવા આવે ત્યારે તે પહેલા પૂછતા. શું પૂછે એને? કે બેટા, શું પરીક્ષા આપવા જાય છે? જવાબ મળે કે હા દાદા, આજે ગણિતનું પેપર છે, હું પેન ભૂલી ગયો છું. તરત જ પેરિયા સ્વામી એક સારી પેન પસંદ કરી અને એને આપી દે. અને પછી કે આ લે, આ લકી પેન છે, જા 100 માંથી 100 માર્ક લાવજે. કેટલા રૂપિયા થયા દાદા? બાળક સામો સવાલ કરે. એટલે પેરિયા સ્વામી એમ કે પૈસા પછી, પેલા પરીક્ષા આપી આવ, પછી આવીને તારા માર્ક કહેજે, ત્યારે પૈસા ચૂકવજે. બાળકો હસીને પેન લઈને નીકળી જાય, ક્યારેય પાછા ન આવે. અને પેરિયા સ્વામીએ કોઈ દિવસ એ બાબતે પૂછ્યું પણ નહીં. હવે એની પત્ની, એનું નામ છે થંગમ, એ એમને વૈઢા કરે. તમે શું કે ગાંડા થઈ ગયા છો? એક પેન 10 રૂપિયાની આવે છે, અને જો તમે આવી રીતે મફત આપશો બધાને, તો આપણે ખાઈશું શું? ઘરનું ભાડું કોણ ચૂકવશે? અને ત્યારે પેરિયા સ્વામી એક જૂની ડાયરી કાઢે ને એમાં એમણે તારીખ પ્રમાણે નોંધ કરે. તારીખ 12/3/2010, રમેશ ગણિતની પરીક્ષા, પેન બાકી. તારીખ 5/6/2011, સુમતિ હિન્દીની પરીક્ષા, પેન બાકી. આવી રીતે એ લિસ્ટ બનાવ્યા કરે અને નોંધ કર્યા કરે. અને બાકી વિગતથી આખી ડાયરી એની ભરાઈ ગઈ. અને ગણતરી કરીએ ને તો લગભગ 3000 પેન આવી રીતે એમણે આપેલી. 10 રૂપિયા તમે ગણો તો 30,000 રૂપિયા બાકી. પત્ની એમ કે જો થંગમ આ દેવું નથી, પત્નીને પછી પોતે કે પણ ખરા કે જો થંગમ આ દેવું નથી, સાંભળજો સાહેબ, પેરિયા સ્વામી એમ કે છે કે આ દેવું નથી, આ મારું રોકાણ છે. એક દિવસ તે જરૂર પાછું આવશે. અને થંગમ પત્ની છે એ નિશાસો નાખે, તમારું આ રોકાણ ધૂળમાં મળી જવાનું છે, તમે હવે ઘરડા થયા છો, હવે કોણ પાછું અહીંયા આવીને આપશે પૈસા? સાહેબ, આખું પરિદ્રશ્ય બદલાય છે. 20 વર્ષ વીતી જાય છે. પેરિયા સ્વામી 80 વર્ષ આસપાસની ઉંમર થાય છે. આંખે ઝાખપ આવી ગઈ છે, સાંભળવાનું ઓછું થઈ ગયું છે. આજે પણ એ જ મંદિરના દરવાજે એ જ કાપડું પાથરીને એ બાળકો માટે પેન આ બધું રાખે છે. પણ બાળકો જેલ પેન ને ઓનલાઈન વસ્તુઓ વાપરતા થયા એટલે એમનો ધંધો સાવ ઠપ થઈ ગયો છે. ખર્ચને પહોંચી વળાતું નથી, ઘરનું ભાડું, જમવાનું. પણ છતાં એ રોજ આવીને ત્યાં મંદિરના દરવાજે ફૂટપાથ પર બેસે. એક સવારે દ્રશ્ય બદલાય છે. મંદિરના દરવાજે એક મોટી ગાડી આવીને ઊભી રહે છે. લગભગ 35 વર્ષનો એક માણસ બહાર આવે છે, સૂટ બૂટમાં સજ્જ, હાથમાં ફૂલોનો ગલદસ્તો.
સીધો પેરિયા સ્વામી પાસે આવીને કે અને એના ચરણ સ્પર્શ કરે છે. દાદા મને ઓળખ્યો? પેરિયા સ્વામી આંખ ઝીણી કરી અને એને જોવાનો પ્રયત્ન કરે છે. પછી કહે છે, બેટા હું ઘરડો થઈ ગયો છું, મને બરાબર દેખાતું નથી. ને પેલો યુવાન છે 35 વર્ષનો, કહે છે, દાદા 18 વર્ષ પહેલા 10માના બોર્ડની પરીક્ષા હતી, ગણિતનું પેપર હતું. તે સવારે હું રડતો રડતો તમારી પાસે આવેલો. મારી પેન તૂટી ગઈ હતી અને મારી પાસે લેવાના પૈસા નહોતા. તમે મને પેન આપી હતી ને કહ્યું તું કે આ લકી પેન છે, આ જા 100 માર્ક લાવજે, અને તમે પૈસા નહોતા લીધા. પેરિયા સ્વામીને ઝાંખી ઝાંખી યાદ આવે છે કે બેટા તું છો એ? અને એ કહે છે, હા દાદા, મેં પેનથી જ પરીક્ષા લખી, 98 માર્ક લાવ્યો, હું પાસ થયો, કોલેજ ગયો ને આજે મારી પોતાની સોફ્ટવેર કંપની છે, પેનના ટેકનોલોજીસ એનું નામ છે. મારી જિંદગી તમારી આ પેનથી શરૂ થઈ હતી. પેરિયા સ્વામીની પત્ની જે થંગમ છે ને બાજુમાં ઊભી છે અને આ સાંભળે છે ને એની આંખમાંથી આંસુ પડવા લાગે છે. પછી એક કવર કાઢે છે જે યુવાન છે અને કહે છે, દાદા તે દિવસે મારે તમને 10 રૂપિયા આપવાના હતા, આજે હું વ્યાજ સાથે પાછા આપું છું. અને એમાં એ જે કવર આપે છે અંદર 10 લાખ રૂપિયાનો ચેક હોય છે. પેરિયા સ્વામીના હાથ ધ્રુજવા લાગે છે. બેટા મારે પૈસા નથી જોતા, તું સફળ થયો એ જ મારી માટે ઘણું છે. ઓલો યુવાન કહે છે, ના દાદા, આ પૈસા નથી, તમારું રોકાણ છે. યાદ કરો ઓલો વાક્ય, પેરિયા સ્વામી એમ કહ્યું એની પત્નીને કે આ મારું રોકાણ છે, જે નફા સાથે પાછું આવ્યું છે. અને હવે તમારે આ ફૂટપાથ પર બેસવાની જરૂર નથી. તમારા બંનેની જવાબદારી હું લઉં છું. અને સાહેબ બીજા દિવસે છાપામાં હેડલાઈન આવી. હેડલાઈન વધારે આવે ને તો છાપું વાંચવું ગમે છે. અત્યારે એવી હેડલાઈન નથી આવતી. બીજે દિવસે છાપામાં હેડલાઈન હતી, સોફ્ટવેર ઉદ્યોગપતિએ ફૂટપાથ પર બેસતા દાદાને 10 લાખની ગુરુ દક્ષિણા આપી. આ સમાચાર વાંચીને બીજે દિવસે બીજી ગાડી આવી. સાહેબ હવે આખો માહોલ બદલાઈ જાય છે. દાદા હું સુમતી, મેં તમારી પાસેથી હિન્દી પરીક્ષા માટે પેન લીધી હતી, આજે હું હિન્દીની શિક્ષિકા છું. પછી રમેશ આવે છે, દાદા હું આજે ઓડિટર છું, મારી જિંદગીની પહેલી બેલેન્સ શીટ તમારા પેનથી લખાઈ હતી. એક અઠવાડિયામાં તો સાહેબ મંદિરના દરવાજે જાણે લગ્નનો માહોલ જામ્યો હોય ને એમ ડોક્ટરો, એન્જિનિયર, કલેક્ટર, પોલીસ ઓફિસર બધા લાઈનમાં આવી જાય છે. પેરિયા સ્વામીને પગે લાગે છે, ફૂલો ફળો આપે છે, પૈસાના કવર ભેટમાં પણ આપે છે. થંગમ જૂની ડાયરી કાઢે છે એની પત્ની, એમાં 3000 નોંધ હતી. 10 રૂપિયા લેખે 30,000 રૂપિયા થાય. પણ જે પાછું આવ્યું ને સાહેબ, એની કિંમત રૂપિયા 3 કરોડથી વધુ હતી. 3 કરોડથી વધુ. પેરિયા સ્વામી રડી પડે છે અને બોલે છે, થંગમ પાછું વાક્ય યાદ રાખો, મેં તને કહ્યું હતું ને કે આ દેવું નહોતું, આ તો બીજ હતા, મેં વાવ્યા હતા અને આજે એક મોટું જંગલ બની ગયા છે. આજે મીનાક્ષી મંદિરના પ્રવેશદ્વાર ત્રીજું આખું દ્રશ્ય બદલાયેલું છે. મીનાક્ષી મંદિરના પ્રવેશ દ્વાર પર એક મોટી દુકાન છે, એનું નામ છે પેરિયા સ્વામી પેન સ્ટોર, જેનું કોઈ ભાડું નથી, કારણ કે ઓલા યુવાને આ દુકાન ખરીદી લીધી છે, જેને સોફ્ટવેરની કંપની છે. દુકાનમાં એક બોર્ડ મારેલું છે, અહીં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે પેન મફત છે, ફક્ત પાછા આવીને, શરત આટલી જ છે ફુદરડી, ફક્ત પાછા આવીને તમારા માર્ક કહેજો, પૈસા કંઈક બનીને આપશો. તેની નીચે એક નાની લાઈન લખેલી છે, જેમ જાહેર ખબર હોય ને એમાં પછી એક નાની લાઈન લખી, 10 રૂપિયાની એક પેન જિંદગી બદલી શકે છે,
વિશ્વાસ રાખજો. આ બહુ કેચી લાઈન છે સાહેબ. અને ખબર છે તમને કે આ દુકાન કોણ ચલાવે છે? પેલો સોફ્ટવેર કંપનીનો માલિક. અઠવાડિયામાં 2 વાર એ પોતાનો સૂટ ઉતારી દુકાનમાં બેસે છે, બાળકોને પેન આપીને કહે છે કે બેટા આ લકી પેન છે, 100માંથી 100 માર્ક લઈને આવજે. સાહેબ, આખી વાર્તા બહુ હૃદયસ્પર્શી છે. મુદ્દો એ છે કે તમે જે આપો છો ને એ માત્ર પેન નથી, એક આશા છે, એક ભરોસો છે, એક ભાવ છે. એક દિવસે એ ભરોસો પાછો આવશે અને તમારા ચરણોમાં જરૂર જરૂર નમશે. તે દિવસે તમને સમજાશે કે તમે ક્યારેય ગરીબ નહોતા, તમે ખરેખર ખૂબ અમીર હતા. આ વાર્તા છે, પણ વાસ્તવિકતા હોય એવું આપણે બધા ઈચ્છીએ છીએ. અને એવા લોકો પણ છે આ દુનિયામાં સાહેબ, કે જે મદદ કરવા માટે હંમેશ તૈયાર છે. અને એ મદદનું પરિણામ પણ એટલું સારું આવે છે. બધું ખરાબ નથી સાહેબ, ક્યાંક સારપ પણ છે. એને પણ આપણે પકડી રાખીએ તો જિંદગી મને લાગે છે થોડી વધારે સરળ થશે. પણ તમારી પાસે જ્યારે કોઈ પેન માગવા આવે તો એને પેન આપજો, ભલે એની પાસે પૈસા ન. એ સારા માર્ક લઈને આવશે તમારી પાસે પરત, ગેરંટી છે. આ મારી ગેરંટી છે, આ બધાની ગેરંટી છે. જેને જેને ભરોસો પડે છે એની આ ગેરંટી છે. આભાર.